ઉત્તર ગુજરાતમાં તેમજ મહેસાણામાં સૌથી વધારે થતો પાક એ એરંડાનો પાક છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એરંડા વધારે પ્રમાણમાં વવાતા હોય છે. રોકડિયા નફાના કારણે એરંડાનું વાવેતર ખેડૂતોની પ્રથમ પસંદગી છે. પરંતુ એરંડામાં પણ રોગ જીવાતના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય છે. મારું નામ છે ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણા. સર, અત્યારે જે માવઠાની આગાહી છે એના પગલે આપણે જે જિલ્લામાં પાક થાય છે અને ઉત્તર ગુજરાતમાં જે પાક થાય છે એમાં મુખ્ય પાકો કયા છે અને શું અસર એમાં થવાની આમ શક્યતા છે? આ જે હવામાન વિભાગે આગાહી કરેલી છે અને એમાં માવઠાની આગાહી કરેલી છે, સાથે સાથે અમુક જગ્યાએ વરસાદ પણ કરા સાથે પડે એવી આગાહી છે અને અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક છાંટા જેવા વાતાવરણ તો પડેલું છે, થઈ રહ્યું છે. તો આપણા મહેસાણા જિલ્લાના જે મુખ્ય પાકો જોવા જઈએ અથવા ઉત્તર ગુજરાતની અંદર, તો રાઈ મુખ્ય પાક છે, બીજા નંબરમાં દિવેલા મુખ્ય પાક છે. તો આ બધા પાકોની અંદર ખેડૂતોને આવું વાતાવરણ થાય તો ચોક્કસ રોગ અને જીવાતનું પ્રમાણ વધતું હોય છે અને રોગ અને જીવાત ખેતીમાં એટલે પાકોમાં આવે છે તો ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે અને અમુક વાર જીવા પાકોમાં તો ચરમી જેવા રોગના કારણે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થઈ જાય છે અને અમુક વાર પાક પણ નિષ્ફળ જાય છે. શરૂઆતની અંદર હવે માવઠાની અસર હોય તો પિયત ટાળવું જોઈએ, પાણી આપવાનું બંધ કરવું જોઈએ. અમુક ખેડૂતો માવઠાની અસર હોય તો એ પણ પાણી આપતા હોય છે. તો પિયત પહેલું તો ટાળવું જોઈએ કે જેથી પાકને નુકસાન થતું અટકાવી શકાય. બીજું, અત્યારે એરંડાના પાકમાં આપણો મુખ્ય પાક છે મહેસાણા જિલ્લાનો, અને એની અંદર આવું વાતાવરણ થાય એટલે કે વાદળછાયું વાતાવરણ થાય, છાંટા પડવાનું વાતાવરણ થાય એટલે માળના જે નાના નાના ગાંગડા હોય એ મોટા થતા નથી, વિકાસ થતો નથી અને તેમાં ફૂગ લાગવાના કારણે નાના ગાંગડા ખરી પડે છે. એટલે આ ગાંગડા ખરવાનો જો પ્રશ્ન આપણને જોવા મળે તો એના માટે પણ શક્ય હોય તો ફૂગનાશક દવા કાર્બેન્ડાઝિમ છે એનો છંટકાવ કરવામાં આવે તો આપણે બચાવી શકીએ છીએ. બરાબર. જો આવું વાદળછાયું વાતાવરણ ચાલુ રહે તો એરંડાના પાકની અંદર જે માળમાં ગાંગડા ખરવાની અવસ્થા છે એ ગાંગડા ખરવાના કારણે 10%થી માંડીને 25% જેટલું નુકસાન જોવા મળે છે. એરંડાના વાવેતર થકી ખેડૂતો સારામાં સારી આવક ઓછા ખર્ચે મેળવતા હોય છે. પરંતુ ખાસ કરીને એરંડામાં વિવિધ સિઝનમાં અલગ અલગ જીવાત અને રોગનો પ્રશ્ન જોવા મળતો હોય છે. અત્યારે માવઠા જેવા વાતાવરણમાં ખાસ કરીને ફૂગજન્ય રોગોના કારણે એરંડામાં માળમાં ગાંગડા ખરી જવાની ક્રિયા થતી હોય છે, જેના કારણે ખેડૂતોને 25% જેટલું નુકસાન થતું હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.